હેલો ફ્રેન્ડ્સ, તો ગૌરી વ્રત ચાલી રહ્યા છે બાળકીઓના. તો કંઈક હેલ્ધી અને હેવી એવી વસ્તુ ગણીએ તો રાજગરાનો શીરો, કારણ કે આમાં મીઠું લેવાનું ન હોય, મોળાકત હોય એટલે. તો જો રાજગરાનો શીરો એ હેવી પણ છે, 3-4 કલાક 5 કલાક સુધી પેટ ભરેલું રહેશે અને બાળકીઓને ભૂખ નહીં લાગે જો આ લઈ લેશે તો. અને કોઈ પણ વ્રત ઉપવાસ કે ફરાળમાં પણ રાજગરો તો આપણે ખાઈએ છીએ. તો 1 વાટકીના માપ પ્રમાણે ખાંડ, રાજગરો અને ઘી લેવાના છે અને એ જ પ્રમાણે પાણી. તો હવે ઘી લઈ અને એને ગરમ થવા મૂકવાનું છે અને એમાં રાજગરાના લોટને શેકવાનું શરૂ કરવાનું છે. લગભગ 10થી 15 મિનિટ એને શેકતું રહેવાનું છે. એનો થોડો રંગ બદલાશે, એમાંથી સુગંધ આવશે, ત્યાં સુધી એને શેકતું જવાનું છે. અને પછી એમાં હૂંફાળું પાણી ઉમેરતું જવાનું છે. પાણી બળી જાય એટલે એમાં ખાંડ ઉમેરી દેવાની છે અને ખાંડ ઓગળે એટલે સરસ રીતે આ રીતે ઘી છૂટું પડવા લાગશે. તમે જોઈ શકો છો કે આ શીરામાં ઘીનું પ્રમાણ ખૂબ વધારે હોવું જોઈએ જ, અને તો જ સારો લાગે છે. તો બનાવો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.